મિત્રો હળવદ શહેર હોય કે ગ્રામ્ય પંથક હોય, આમાં ગુનેગારો જે છે કે લુખાઓ જે છે, ટપોરીઓ છે, અને પોલીસની લેસ માત્ર બીક નથી. એટલે છેડતી કરે કે અમારી કાયમ છેડતી કરે, આવડી દીકરીઓની છેડતી કરે. હા, દારૂ પીને જેમ આવે એમ રખડે. અમારી એક દીકરીમાં ઓફ થઈ ગઈ, રોશનીબેન મનીષભાઈ, અને એ ભણતી છઠ્ઠું. બેટી મોરે એને કાવા માર્યા હતા, કઈ છોકરીઓ કોઈ કીધું નહીં. અને એ દારૂ પીને મોટરસાઇકલ લઈને હાંકતા જ હોય છે. 3 જણા હતા. ચોમાસું હોય, ઉનાળો હોય, હાલીને જાય ને હાલીને આવે. કોઈ સુવિધા તો છે નહીં, બસ ની કે સુવિધા અવારનવાર એ લગતે થઈને કાવા મારે, બરોબર, કાવા મારી અને નીકળી જાય કાંઈ. પછી હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામે ચરાડવા રોડ ઉપર આજે એક બાઇક સવાર છે. આમ તો બાઇકમાં 3 વ્યક્તિઓ સવાર હતા, અને એ બાઇક જે છે, બુલેટ સવાર જે છે, એને દીકરીઓ જ્યારે સ્કૂલેથી ઘરે જઈ રહી હતી ત્યારે ટોળામાં બાઇક નાખ્યું ને એના કારણે એક દીકરીનું મોત થયું છે. 3 દીકરીઓ ઇજાગ્રસ્ત થઈ છે. જે દીકરીનું મોત થયું છે એની લાશને પીએમ માટે ચરાડવા લઈ જવામાં આવી છે. સાથે જ એક દીકરીને સારવાર માટે જેતપર લઈ જવામાં આવી છે. એક દીકરીને સારવાર માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે, અને એક દીકરીને હાલ અત્યારે મોરબી સારવાર માટે લઈ ગયા છે. આજે બાઇક જે વ્યક્તિએ નાખ્યું છે એના ઉપર ગંભીર પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આ વ્યક્તિ કહી રહ્યા છે કે પીધેલી હાલતમાં હતો. તેની સાથે કહી રહ્યા છે કે આ વ્યક્તિ દારૂના અડાને ચલાવે છે. અને આ જે વ્યક્તિ જે છે એ અગાઉ પણ આ દીકરીઓ જ્યારે કહી રહ્યા છે કે સ્કૂલેથી આવતી હોય, જતી હોય, ત્યારે બાઇકના કાવાને મારતો હોવાનું અત્યારે જે દીકરીઓ ઇજાગ્રસ્ત થઈ છે કહી રહ્યા છે કે જણાવી રહ્યા છે. એના પરિવારજનો કહી રહ્યા છે. મિત્રો, એટલે અહીં સવાલ એ થાય છે કે પોલીસની ગુનેગારો ઉપર ધાક કેટલી છે? 0%. એક પણ ગુનેગાર જે છે એ પોલીસથી ન બીતો હોય તેવી હળવદમાં સ્થિતિ છે. એટલા માટે છાસવારે ગંભીર બનાવો જે છે એ પ્રકાશમાં આવી રહ્યા છે. તેની સાથે પરિવારજનો કહી રહ્યા છે કે જે ઘરે મૃત્યુ જે દીકરીનું થયું છે, તો જે દીકરીનું મૃત્યુ થયું છે તેના પરિવારજનો, ગામના લોકો એના ઘરે એકઠા થાય, એના ઘરે ભેગા થાય, તો કે પોલીસ ત્યાં આગળ એમ કહેતી હતી કે ભાઈ તમે કેમ ભેગા થયા ને તમારે ક્યાંય ટોળા વરવાનું, તમારા વિડીયો ઉતારવા પડશે ને તમને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે ને. એટલે આ પરિસ્થિતિ મિત્રો હળવદની છે. આ પરિવારના કેટલાક સભ્યો અહીંયા એક દીકરીને સારવાર માટે, અહીંયા તો જો કે 2 દીકરીને લાયા હતા, પણ એક દીકરીને થોડી વધુ સારવારની જરૂર હોય એટલે એને અત્યારે મોરબી રિફર કરવામાં આવી છે. એના પરિવારના સભ્યો આપણી સાથે છે, એમની સાથે થોડીક વાત કરી. શું તમારું નામ? મારું નામ પેથાભાઈ લક્ષ્મણભાઈ મોરવાડિયા. પેથાભાઈ, આજ શું ઘટના બની હતી? અમારી છોકરીઓ સ્કૂલેથી 5 વાગે છૂટીને ઘેર આવતી હતી, ત્યારે પાછળથી દેવી પૂજકના દીકરો અને એની સાથે 2 દેવી પૂજકના દીકરા બીજા હતા. એ ત્રણેય પાછળ આવીને બાઇક ભટકાડ્યું અમારી દીકરીઓ હારે. એટલે અમારી દીકરીઓને ઈજા પહોંચી હતી. એટલે અમે અહીંયા જઈ દીકરીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડી, અને એક દીકરીને જેતપર લઈ જતા હતા, અને એક દીકરીને રસ્તામાં લઈ જતા હતા. ત્યારે દીકરી અમારે એક્સપાયર થઈ ગઈ. એ કેવડી હતી દીકરી મૃત્યુ પામી? 11-12 વર્ષની હતી દીકરી, 6ઠા ધોરણમાં ભણે છે. વ્યક્તિએ અકસ્માત સર્જ્યો, તો તમે એને ઓળખો? એ શું કરે, શું કામ શું કરે? દારૂનો ધંધો કરે છે. 3 લાખના તો હપ્તા ભરે છે પોલીસવાળાને. એ નહીં, તમે કીધું દારૂનો ધંધો કરે, સેક્શન મતલબ હપ્તાનો કી જે વિષય કરતો હોય. આ જ્યારે ઘટના બની પછી એને તમે મળ્યા હતા, એને તમે જોયો તો? ના, પછી ભેગો જ નથી થયો અમને. અમે તાત્કાલિક અહીંયા દીકરીઓને સારવાર માટે દવાખાનાની થોડી કાઢતા હતા, ત્યાં આ બધા ભાગી ગયા, ત્યાંથી નીકળી ગયા એની સ્કોર્પિયો ગાડી લઈને. તમે કહી રહ્યા છો કે દારૂનો ધંધો કરે, તો જ્યારે ઘટના બની, જ્યારે આ દીકરીઓ સાથે અકસ્માત સર્જ્યો એને, તો પીધેલો કે એવું કંઈ હતું? એવું કંઈ સાંભળવા મળ્યું? હા, વાસ આવતી હતી. અહીંયા બાજુમાં ઉપાડીને એના મમ્મીને એને ખાટલામાં નાખ્યો ત્યારે મોઢામાં વાસ આવતી હતી. તો પણ પીધેલા તો હશે 3 દીકરીઓ ને ઘરે આવીને કંઈ કીધું નહીં, બરોબર, અને અવારનવાર એ લગતે થઈને કાવા મારે, બરોબર, કાવા મારી અને નીકળી જાય કાંઈ. પછી આજ 5:15 વર્ષ ઘરે આવતી હતી છોકરીઓ, વાગ્યું તો 4 દીકરીઓને. 4 દીકરીને વાગ્યું, એક મૃત્યુ પામી, 3 અત્યારે ઈજાગ્રસ્ત છે. એક જેતપર સારવારમાં છે, એક હળવદ છે, અને એક અત્યારે મોરબી છે. તો આ ઘટનાની જાણ પોલીસને કરી હતી? તમે ક્યારે કરી હતી? અમે કરી હતી 5:15 5:30 ઓરી કરી હતી. પછી પોલીસવાળા આવીને એ અમને ખબર ને, અમારા પાસે તો 8 વાગ્યા હતા, પણ એમને જે ઓલું બાઇક હતું ને, બાઇકના ફોટા બોટા પાડ્યા, અને એમના ઘરે નાના છોકરાને બધાએ થઈને રહ્યું ને, એમાં ઘરે ટાયર ને એવું હતું, બધું હરગાયું, ખાટલા ને એવું. પછી તે પોલીસવાળા અમારા પાસે આવ્યા, આવીને કે તમે અહીંયા ટોળો વળીને કેમ ઊભા હો? પછી અમે કીધું કે જો અમારે છોકરીને દવાખાને લઈ ગયા, ઘરે લાવે એટલે અમે ઊભા. તો કે તમે બધા તોડવામાં અને પુલ હતો બધાને વિડીયો બનાવી લ્યો, બરાબર, આવડા બધાને આવડા તમારે આ કરાતું નથી, બરાબર. મેં કીધું અમારી છોકરીને એક્સપોર્ટ થઈ ગઈ, બરાબર,
એટલે કોઈના મગજ હરખા ન હોય બરોબર. કોઈ ગુસ્સા હા, આવેશમાં પણ આવું કરાય નહીં એમ. હોય બરોબર, એ અમારો ગુનો બરોબર. જે ખર્ચો થાય અમે આપી દઈશ, તમે અમારી છોકરી પાછી આપી દો બરોબર. કે મૃત્યુ પામી. હા, તો કે એ તો કે ન આવે ને. મેં કીધું ના, તો મેં કીધું આ તે છોકરા ગુસ્સોમાં કરી શું કામ કરો? અમે મજૂરી કરી. ખેતીવાડીની. હા, ખેતીવાડી ચોથા ભાગે રાખી. ચોથા ભાગે ટૂંકમાં ભાગ્યું જમીન રાખી 25% અને મજૂરી કામ નહીં કરો ને દીકરીઓની ને અભ્યાસ કરવા મેકલો. તમે ચરાડવા રોડ ઉપર રહો જૂના દેવળિયા ગામે, તો તમારા ઘરથી સ્કૂલ કેટલી દૂર છે? 1.5 કિલોમીટર. તો આ દીકરીઓ 1.5 કિલોમીટર હાલીને જાય ને હાલીને આવે. હા, ક્યાંની સ્કૂલ છે આ? કારણ કે 5 વાગે બન્યું એટલે તો 10-11 વાગ્યાની છે સ્કૂલ. 11 વાગ્યાની 11-12 વાગ્યાની સ્કૂલનો ટાઈમ છે અને સાંજે 5 વાગે છૂટી જાય. કેટલી દીકરીઓ ને દીકરાની ભણવા જતા હશે? કારણ કે તમે 20-25 છોકરા હશે બધા. બધા રોડે હાલીને જાય. હા અને આવા બેવડાઓ જો અહીંયાથી નીકળે તો આવું થાય. હા, એ અવારનવાર આવી રીતે આટા મારતા હોય પીધેલી હાલતમાં, સમજ્યા? રોડ ઉપર. હા, આમાં હું કે એમને હું આવક બોરી થઈ ગઈ. ત્યારે અમને ખબર પડી ત્યારે અમે આવ્યા હતા. આવક એમને દારૂની છે, પૈસાની. એને ધંધો પહેલાં કંઈ કરતા નહીં. પહેલાં ખાટલાનો ઓલા હેઠળ આવે ને બૂચ એ વેચતા, પછી આ દારૂનો ધંધો કર્યો ને પછી એને ગાડીને એવું બધું છોડાવીને દારૂ. આમ અગાઉ આ જે વ્યક્તિને તમે કીધું કે દારૂ પીધેલો હતો, તો એ અગાઉ દારૂ પીને આ રીતના ગામમાં ફૂલ સ્પીડે બાઈકો ચલાવવા કે આવું બધું કરેલું ખરું? આને સીટીવી કેમેરા છે ને અહીંયા કને બતાવી દઈશી. એ નહીં, અગાઉ આવું બનેલું? અગાઉ આ વ્યક્તિ આવા ગામમાં સીન સપાટા કે એવું નાખેલું? નાખે જ છે. નાખે છે બાઇક તો એ કાયમી વધારે હાંકે જ છે. એનું બાઇક કોઈ દી ગામ હોય કે સીમ હોય કોઈ દી ધીમું હાલ્યું જ નથી એનું બાઇક. અહીંયા દુકાને આવે તો બાઇક એક પગ ઉપર ફૂદેડી ફેરવે અને લીવર મારીને જ બેસી જાય. ડાયરેક્ટ સીધું લીવર જ મારે. ગામના કોઈ કહેતા જ નથી? ગામના કોઈ કહે જ નહીં એને. ગામ દાદો થઈ ગયો છે અત્યારે, પૈસાની આવક જાજી થઈ ગઈ એને દારૂ વેચે છે એટલે. અત્યારે અહીંયા કણ ફોન કર્યો તો તેમ કીધું પોલીસવાળા અમારું કંઈ ન કરી શકે, 3 લાખના હપ્તા ભરી છે. આવું કોણ કહેતું? એનો ફોન કર્યો તો એને ફોન એમ કીધું અહીંયા કણ એને કીધું સામેથી. અમારે આ દીકરી એક્સપાયર થઈ ગયા લગાડી દીધું ત્યારે કીધું ને ત્યારે આ વાત કરી અને એ કે અમે હપ્તા ભરી કે અમારું કંઈ ન થાય કે. એટલે હકીકત મિત્રો આ બધી પરિસ્થિતિ આ છે એમ કે નાની મોટી કંઈક તો ઓળખાણ હોય ને કંઈક નાનું મોટું દેતા હોય ને તો જ આવી લુખાગીરીને ટપોરીગીરીને તો જ એમને આટલી બધી હિંમત આવતી હોય. બાકી આપણને કેમ એવો વિચાર નથી આવતો ક્યારે? એટલે આ હકીકત પરિસ્થિતિ છે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની મિત્રો. પરિવારની 11 વર્ષની દીકરી છે એ મૃત્યુ પામી, તેની સાથે 3 દીકરીઓ ઈજાગ્રસ્ત થઈ. જે દીકરીનું મૃત્યુ પામી છે મિત્રો એનું તમને નામ જણાવું તો એ દીકરી છે ને 6ઠું જ હજી ભણતી હતી, 11 વર્ષની હતી. રોશનીબેન મનીષભાઈ ઠાકોર, ઉંમર વર્ષ 11, અને જે જૂના દેવળિયા ગામે ચરાડવા રોડ ઉપર રહે છે અને 6ઠું ભણે છે. એનું મૃત્યુ થયું છે અને એનું લાશનું પીએમ અત્યારે ચપ્પર. ઓકે, સાથે ઈજાગ્રસ્ત જે વ્યક્તિઓ 3 જે દીકરીઓ થઈ છે ઈજાગ્રસ્ત, એનું એકનું નામ છે અંકિતાબેન દિનેશભાઈ ઠાકોર, ઉંમર વર્ષ 12 કે જે 7મું ભણે છે. રીનાબેન મહેશભાઈ ઠાકોર, ઉંમર વર્ષ 11 કે જે 6ઠું ભણે છે. અને જાનવીબેન સુરેશભાઈ ઠાકોર કે જે 7મું ભણે છે. એટલે આ 3 દીકરીઓ છે એ ઈજાગ્રસ્ત થઈ છે. એક દીકરીનું મૃત્યુ થયું છે. એટલે આ બાઇક ચાલક કહી રહ્યા છે પરિવારજનો નશાની હાલતમાં હતો, તેની સાથે અન્ય પણ 2 વ્યક્તિઓ હતા. એટલે ટ્રિપલ સવારી બાઇક હતા અને દીકરીઓ સ્કૂલેથી જ્યારે ઘરે જઈ રહી હતી ત્યારે આ પાછળથી બાઇક જે છે એ ટોળામાં નાખ્યું ને એના કારણે એક દીકરીનું મૃત્યુ થયું, 3 ઈજાગ્રસ્ત થઈ. એટલે હવે જોવાની વાત એ છે કે પોલીસ આરોપીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે. આભાર મિત્રો.